વિવેકાનંદ લખું શું ચાલો. નમસ્કાર દર્શક મિત્રો. આજે એક સમયે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી ના મેઘના ઘનઘોર વાદળો જે બે યુવા પ્રતિભાઓના કારણે છવાવા માંડ્યા હતા અને એક આશા ઊભી થઈ હતી કે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં હવે મોટું ગજુ કાઢશે. એમાંના એક પણ આ એમની અડધી ઓળખાણ છે. ખેડૂત, ખેતી અને ગામડું આપણા તળ જમીનના બહુ ઓછા નેતાઓ એવા છે કે જેમને ખેતીનું મહત્વ ખબર છે. મને એક અર્થશાસ્ત્રી તરીકે કોઈ પૂછે કે આ દેશમાં અર્થશાસ્ત્રની એક જ બ્રાન્ચ એને તમારે પ્રમોટ કરવાની હોય તો કઈ કરો, તો કોઈ એક નહીં, બે કરવાની. એક સંરક્ષણ, ડિફેન્સ, એ બારી ખતરા સામે આપણને રક્ષણ આપે, અને બીજી કૃષિ. કૃષિ આપણે અન્ન સ્વાવલંબન આપે. આપણી ગ્રામ્ય બજાર 50% કરતા વધુ આપણા ઉત્પાદનો વાપરે છે. 50% સીધી આડકતરી રોજગારી ખેતી આપે છે, અને ખાંડથી માંડીને કપડા સુધીના કાચા માલના ઉત્પાદકો ખેતી છે. એટલે ચાર દિશામાં કોઈ એક જ સેક્ટર છવાયેલો હોય તો એ ખેતી છે. અને એ ખેડૂતોના આગેવાન એટલે રાજુભાઈ. રાજુભાઈ એક ઝુંઝારુ નેતા છે, તળ જમીનના માણસ છે, અને એમના સદનસીબ ગણો કે કઠણાઈ ગણો, અત્યારે વીજ રેશાથી માંડીને પોલ્યુશનના હિયરિંગ સુધીના, હમણાં ખંભાળિયામાં, જામ ખંભાળિયામાં હિયરિંગ થયું તો કલેક્ટર શ્રી તન્નાએ કોઈને બોલવા જ નહીં દીધા. તમારે કઈ અમને સલાહ આપવાની જરૂર નથી, તમે આવ્યા છો, તમારી નોંધ લઈએ છે, જાઓ. અને ભાઈ બોલવા ગયા ઇબ્રાહીમભાઈ જગામ કરીને, તો એને પોલીસે પકડીને લઈ ગઈને અવસર રીતે છોડ્યા. એટલે આ ખેડૂતની દશા છે. એને ટેકાના ભાવ મળતા નથી, એના માટે વલખા મારે છે. એને ખાતર મળતું નથી, એના માટે વલખા મારે છે. એના ખેતરમાંથી વીજ રેખાની લાઈનોને તો વધારે ને વધારે હવે તો બનવાની છે, કારણ કે સૌર ઉર્જા દરિયા કિનારે થાય છે, અને ગુજરાત વિદ્યુત સરપ્લસ છે. એટલે બીજા રાજ્યમાં લઈ જઈએ તો તમારે હાઈ ટેન્શન લાઈન નાખવી પડે. એ ખેડૂતના ખેતરમાંથી પસાર થાય છે. વહીવટીતંત્ર ખેડૂતની સાથે દાદાગીરી કરે છે. આ બધા પ્રશ્નોનો કોઈ એક માણસ સામનો કરતો હોય, અને જેણે હળદળ પ્રકરણથી એક એવી ઓળખ મેળવી હોય કે નહીં, રાજુભાઈ કરદાને હાથમાં લેશે તો કરદાનો કરદો થઈ જશે. એ કરદા પ્રકરણમાં એમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી, ખેડૂતોની સાથે એમણે જે સંઘર્ષ વેઠ્યો. દિવાળીમાં આપણે બધા દિવાળીની ઉજવણી કરતા હોઈએ, ઘેરે આનંદ મંગળનું વાતાવરણ છાયું હોય, એ વખતે ખેડૂતો સાથે જેલમાં રહ્યા. પહેલી વખત ચૂંટણી લડ્યા, પણ પહેલી વખત ચૂંટણી લડીને બીજા નંબરે આવ્યા. એ રાજુભાઈ આજે આપણા સાથે જોડાયા છે. રાજુભાઈ, આવકાર છે ધી રિયલ ડિબેટની મારી આ ચેનલ તરફથી. અમે એક એ પ્રકારની ચેનલ છે કે જેમાં અમારા કેટલા સબસ્ક્રિપ્શન છે એની અમે ચિંતા નથી કરતા, પણ અમારો અભિપ્રાય સ્પષ્ટ રીતે આપીએ છીએ, અભ્યાસ કરીને આપીએ છીએ, અને અમારી ચેનલ ક્વોલિટી ઓડિયન્સમાં જોવાય છે. એટલે ઉચ્ચ ન્યાયમૂર્તિઓથી માંડીને સરકારના સચિવશ્રીઓ સુધી આપણી ચેનલ જુએ છે. એટલે જે ઓપિનિયન મેકર્સ છે અથવા તો ડિસિઝન મેકર્સ છે ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, એનો અમને આનંદ છે. આજે આપ અમારી સાથે જોડાયા એનો વિશેષ આનંદ છે, કારણ કે ઘણા વખતથી હું પ્રયત્ન કરતો હતો. આપની પ્રતિભાને દૂર રહ્યા હું
નિરખતો હતો. આજે આપનો સાક્ષાત્કાર શક્ય બન્યો એનો મને આનંદ છે. દર્શક મિત્રો, હું એન્કર માત્ર નથી, હું પણ ડિબેટમાં જોડાઉં જ છું. એટલે હું પણ ડિબેટની પેનલનો જ ભાગ છું. ક્યારેક અનુકૂળતા અનુસાર એન્કરની ટોપી પહેરી લઉં છું. બાકી મારા ચર્ચામાં પણ નથી થતો પ્રદાન હું કરું છું. એક અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી છું અને જાતે આઈઆઈટી જેવી માતબર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. રાજ્ય સરકારના સચિવથી મુખ્ય સચિવ શ્રી ગ્રેડમાં અધિકારી તરીકે 4 ગુજરાતના મુખ્યમંત્રી સાથે મેં કામ કર્યું છે અને ત્યાર પછી 25 વર્ષ વિધાનસભામાં અને 3 વર્ષ એમાં ટર્મ કેબિનેટ મિનિસ્ટર તરીકે ગાળ્યા છે. એટલે એક અનુભવ છે અને અનુભવ મને ચૂપ રહેવા નથી દેતો. એટલે હું ક્યારેક રાજુભાઈ જેવા બહુશ્રુત જ્યારે મારા પેનલિસ્ટ હોય ત્યારે હું પણ અંદર ગંગામાં ડૂબકી મારવાનું પુણ્ય કરી લઉં છું. તો રાજુભાઈ, આપની ચર્ચાની શરૂઆત કરીએ તો એક સમય હતો કે જ્યારે બધા આમ આદમી પાર્ટીની ભાવિ આશા તરીકે 2 ચહેરાઓને સૌરાષ્ટ્રમાં જોતા હતા. આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં ગજુ કાઢ્યું, સુરતમાં ગજુ કાઢ્યું, બીજે બધે હજુ ગજુ કાઢવાનું બાકી છે. પણ 2 ચહેરા એના એટલે અમે દૂર બેઠા બેઠા પણ એમ કહી શકીએ કે ગોપાલ ઇટાલિયા અને રાજુભાઈ કરપડા. આપ પ્રમાણમાં લો પ્રોફાઇલ માણસ છો, તળ જમીનના માણસ છો અને બોલો છો એના કરતા કામ વધારે કરો છો. પણ આપની જમીની તાકાત જ્યારે કહેવાય કે શો ઓફ સ્ટ્રેન્થ કરવાનો આવે, શક્તિ પ્રદર્શન કરવાનું આવે, ત્યારે એનો ખ્યાલ આવે કે રાજુભાઈની જમીની તાકાત કેટલી છે. તો આ આમ આદમી પાર્ટીને થયું શું? તમે 2 મિત્રો જુદા પડ્યા. આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં વેરણ શેરણ થઈ ગઈ. હું તો બહુ પ્રમાણિકતાપૂર્વક આપને કહું છું, હું એવું માનું છું કે આમ આદમી પાર્ટીથી કોઈને ફાયદો થાય તો ભારતીય જનતા પાર્ટીને જ થાય. કોંગ્રેસને આમ આદમી પાર્ટીથી કોઈ ફાયદો થાય નહીં. વિસાવદરમાં પણ આપ ચૂંટણીના પરિણામો સરસ લઈ આવ્યા, પણ એમાં 8% મત કોંગ્રેસના શિફ્ટ થયા, 1% મત ભારતીય જનતા પાર્ટીનો શિફ્ટ થયો. એટલે એક એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ હતી કે જેમાં ભારતીય જનતા પાર્ટી એની જેને કહેવાય કે જે ઇનકોમ્પિટન્સી અથવા તો ડોંગાઈની ચરમ સીમાએ છે. ચરિત્ર, ચાલ, ચહેરો બધામાં આ પાર્ટી ખરડાઈ ચૂકી છે. એ પાર્ટીના મૂળિયા એટલે નથી જતા કે બહુપંખીઓ જંગ થાય છે અને 33-35% મત લાવીને આ પાર્ટી સત્તા પર આવી જાય છે. તો શું કહેવું છે આપને? હવે હું 15 મિનિટ નહીં બોલો, આપની વાત કરો. વ્યાસ સાહેબ, આમ તો તમે જ્યારે પરિચય આપ્યો ત્યારે જે વાત કરી એમાં પણ મારા માટે પણ સદભાગ્યની વાત છે કે તમારા જેવા વડીલો, અનુભવી વ્યક્તિઓનું ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન જ્યારે જરૂર પડે ત્યારે મળે છે. મહત્વની વાત કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી ગજુ કરી રહી છે. હું એવું માનું છું કે સૌરાષ્ટ્ર અને એવી જ રીતે ચૈતરભાઈ વાળો જે બેલ્ટ છે, તો ચૈતરભાઈના ચહેરાના કારણે ક્યાંક ને ક્યાંક એવું ન કહી શકાય કે આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી ગજુ કરે એના કરતા ચૈતરભાઈનો ચહેરો વધારે ગજુ કરી રહ્યો છે. તો જેના કારણે ઓલ ઓવર આમ આદમી પાર્ટીને ફાયદો છે. તો જેવી રીતે સૌરાષ્ટ્ર અને એવી જ રીતે સામે ચૈતરભાઈ વાળો જે વિસ્તાર છે, તો એમાં 27 સીટો પર ખૂબ સારો એવો પ્રભાવ છે, માની શકાય. બંને જગ્યાએ 22નું ઇલેક્શન અને 22 પછી શું તફાવત આવ્યો? તો 22નું ઇલેક્શન ક્યાંક ને ક્યાંક લોકલ ચહેરાઓને લઈને નહોતું લડાયું, જેનું રાષ્ટ્રીય નેતૃત્વએ ક્યાંક અભ્યાસ કર્યો અને ખબર પડી ખરેખર જે લોકલ ચહેરાઓ કોણ છે, જે ગ્રાઉન્ડ પરના માણસો છે, તો એના ચહેરાથી હવેની ચૂંટણીઓમાં આગળ વધીએ. તો ક્યાંક ને ક્યાંક 22ની ચૂંટણીમાં જે પરિણામ અપેક્ષા મુજબ ન આવ્યું આમ આદમી પાર્ટીનું, ત્યાર પછી નિર્ણયો ઘણા બધા ચેન્જ થયા. પછી લોકલ ચહેરાઓને આગળ કરી અને આવનાર સમયમાં સંગઠન બનાવવાની વાત હોય, ચૂંટણીઓ લડવાની વાત હોય, એમાં લોકલ ચહેરાનો સ્વાભાવિક છે કે ઉપયોગ થવાનો ચાલુ થયો. પાર્ટી મજબૂત કેવી રીતે થાય? આ એક પાર્ટીના સભ્ય તરીકે પાર્ટીમાં આપણો હિસ્સો હતો, આપણું કંઈક ને કંઈક જે યોગદાન દઈ શકીએ યોગદાન આપીને પાર્ટી મજબૂત કેમ થાય? એક વફાદાર સૈનિક તરીકે મારી જવાબદારી બનતી અને એ જવાબદારી
હું જ્યારથી પાર્ટીમાં જોડાયો, આમ તો હું 21 ના એન્ડમાં 22 ની શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયો. એની પહેલા હું 2017-18 થી ખેડૂતોના કાર્યક્રમો કરતા હતા. કે માનો સુરેન્દ્રનગર જિલ્લાની વાત હોય કે આજુબાજુમાં અથવા તો કોઈ હાઈ ટેન્શન લાઈનના પ્રશ્નો હોય, અમે ખૂબ એવા કાર્યક્રમો કર્યા હતા જેને લઈને ખેડૂતોને ખબર પડી કે 1885 ટેલિગ્રામ એક્ટ બન્યો ત્યારથી અલગ અલગ 2003 સુધીના જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો, ત્યાર પછી 2017 નો જે પરિપત્ર થયો, આ દરેક જગ્યાએ ખરેખર ખેડૂતના હિતમાં કઈ વાત થઈ અને હાઈ ટેન્શન લાઈન નાખતી કંપનીના હિતમાં કઈ વાત થઈ. તો આ દરેક મુદ્દે એટલા બધા સોશિયલ મીડિયાથી અથવા તો કોઈ પણ ગ્રાઉન્ડ પર જ્યારે ખેડૂતોના ફોન આવ્યા ત્યારે ત્યાં સ્થળ પર ગયા છે અને નિયમો અનુસાર વાત કરી અને અધિકારીઓ હોય કે પોલીસ બંદોબસ્ત સાથે આવેલા કર્મચારીઓ કંપનીના એને ખેતરની બહાર કાઢતા થયા. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જુસ્સો, ખેડૂતોની હિંમતમાં વધારો થયો કે ખરેખર માત્ર રેલી, ધરણા, પ્રદર્શન કરતા નિયમ અનુસાર કઈ વાત કરીએ છીએ તો ખેડૂતોના ખેતરમાંથી અધિકારીઓ બહાર નીકળે છે. 2017માં વ્યાસ સાહેબ, હું તો એક માત્ર હિસ્સો હતો એ આંદોલનનો, પણ એ વખતનું જે આંદોલન થયું લાકડિયાથી બરોડા, જે હાઈ ટેન્શન લાઈન પસાર થતી, આજે આ વાત પર એટલે વિષય પર વધારે ફોકસ કરીએ, ખેડૂતોના હિતની કઈક બે વાત કરીએ. રાજકીય પાર્ટીઓની તો દરેક ડિબેટોમાં વાત થાય છે, પણ ખેડૂતના હિતના બે મુદ્દાઓ આપણે અહીંયા ચર્ચા કરશું તો એનાથી હું માનું છું કે એવા 100 ખેડૂતને કઈક નવી માહિતી મળશે. તો 2017માં જે રેમ્યા મોહન જયારે કલેક્ટર હતા કચ્છના, એ વખતે લાકડિયાથી બરોડાની એક લાઈન પસાર થતી હતી 765 કેવીની. એ વખતે 765 કેવીની લાઈનની શરૂઆત હતી ગુજરાતમાં. તો એમાં લઈને વળતરને લઈને પ્રશ્નો હતા ને એમાં જે ખેડૂતો લડ્યા ને એમાં એક અમે પણ જે યોગદાન આપી શકાતું, હું એવું કોઈ આંદોલનમાં નથી કહેતો જે આંદોલન મેં કર્યું આવું ક્યારેય હું નથી કહેતો. બસ એમાં અમારું જે યોગદાન એક ખેડૂતના દીકરા તરીકે આપી શકાય એ યોગદાન આપ્યું. એમાં જે સફળતા મળી એ લગભગ સૌથી પહેલી સફળતા હતી. 950 રૂપિયા પ્રતિ મીટરનો ભાવ નક્કી થયો બિન પિયતમાં, પિયતમાં 1003 રૂપિયા. આ ઓર્ડર પછી અનેક એવા ઓર્ડરો વ્યાસ સાહેબ થયા. માનો કે હળવદની વાત હોય તો 2022માં 1 વર્ષ સુધી હાઈ ટેન્શન લાઈનનું કામ રોકાવીને અમે લોકોએ રાખ્યું. ત્યાંના ખેડૂતોને સમજાવી અને હળવદના ખેડૂતો માટેની લડાઈ, ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવીને લડ્યા. લડાઈનો ફરક શું હોય છે? હળવદ અને ધાંગધ્રા બંને તાલુકા એક સીમાડે, એક સીમાડાના તાલુકા છે. ધાંગધ્રાના ખેડૂતો લડાઈ ન લડ્યા, જેનું પરિણામ એ મળ્યું કે તમામ ખેડૂતો 3 લાખથી લઈને 5 લાખ સુધીના વળતરમાં એ ખેડૂતોની વાત પૂરી થઈ, સીમિત રહ્યા. સામે હળવદના ખેડૂતોની લડાઈ અમે 1 વર્ષ સુધી લડ્યા. 1 વર્ષની લડાઈનું પરિણામ એ મળ્યું કે 17 લાખથી લઈને 60 લાખ સુધીનું વળતર હળવદ તાલુકાના ખેડૂતોને મળ્યું. લાઈન એક જ હતી, કંપની એક જ હતી. તફાવત એટલો હતો કે હળવદના ખેડૂતોની તૈયારી હતી કે રાજુ કરપડા કે તમામ મોરચે અમે લડવા તૈયાર છીએ. ધાંગધ્રાના ખેડૂતોમાં અમે પ્રયત્ન કર્યા. દુર્ભાગ્ય એ હતું કે એ ખેડૂતોનું સંગઠન બનાવવામાં ક્યાંક ને ક્યાંક સફળ ન થાય, યા તો ખેડૂતો પોતે નિરાશ હતા કે આવડી મોટી કંપની સામે આપણે ફાવશું નહીં. તો વાત એ હતી, એનાથી એક મેસેજ ગયો કે ખરેખર લડો તો કઈક સારું પરિણામ મળે, સિસ્ટમથી લડીએ, માત્ર કોઈ સામે બાયો નથી ચડાવી. ઘણા બધા આપણને માનો બંધારણીય અધિકારો મળ્યા છે, ક્યાંક ને ક્યાંક અમુક કાયદાઓ છે. આજે મારું સ્પષ્ટ માનવું છે કે 2017 નો પરિપત્ર અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 આ બંનેનો ઉપયોગ, આમાં સત્તા માત્ર કલેક્ટર પાસે છે વળતરની રકમ નક્કી કરવાની. જ્યારે કંપનીનું પલ્લું ભારે હોય છે સાહેબ, ત્યારે 2017 નો પરિપત્ર આગળ કરી અને જે જંત્રીનો ભાવ ચાલે છે એ મુજબ ખેડૂતને સમજાવી દેવામાં આવે. પણ સારા ખેડૂત આગેવાનો, જાણકાર ખેડૂત આગેવાનો સાથે ખેડૂતનું મજબૂત સંગઠન હોય એવા કેસમાં 2003 નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો તો એ મુજબનું વળતર ચૂકવવાનું આવે. તો આ બંને, એક બાજુ પરિપત્રનો ઉપયોગ થાય છે, બીજી બાજુ જે કાયદો બન્યો છે એનો ઉપયોગ થાય છે. હવે પલ્લું કોનું ભારે છે એ જોઈને ઉપયોગ કરવામાં આવે છે. મારું સ્પષ્ટ માનવું છે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 બન્યો, એમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે ખેડૂતના ખેતરનો ભવિષ્યમાં કેટલી કિંમત વધે એવું છે એને વળતર સમયે ધ્યાનમાં રાખવું. આજુબાજુમાં ડેમ, તળાવ, શહેર, જીઆઈડીસી, રોડ કેટલું દૂર છે એને લઈને ભવિષ્યમાં કેટલી કિંમત વધે એવું છે એને ધ્યાનમાં રાખવું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા પછી ખરેખર અહીંયા વાસ્તવિકતા કિંમત શું ચાલે છે એ કિંમત જોઈ
અને ખેડૂત સાથે સંકલન કરી અને ખેડૂતની હા હોય ત્યાર પછી જ આ કામગીરી આગળ વધારવી માત્ર ને માત્ર મધ્યસ્થી કલેક્ટર કરી શકે, આ સ્પષ્ટ જોગવાઈ છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે માત્ર રાજુ કરપડા નહીં, અન્ય નેતાઓ પણ ખેડૂતો માટે લડે છે, પરંતુ હજુ ખેડૂત સંગઠન બનાવવામાં અમે કાચા રહ્યા છીએ. તમામ ખેડૂતો સુધી આ વાત પહોંચાડવામાં અમે કાચા રહ્યા છીએ. એક આગેવાન તરીકે આ વાત સ્વીકારવી પડે કે ખેડૂતોનું વળતર અપાવવામાં અમે ક્યાંક ને ક્યાંક જોઈએ એટલી સફળતા નથી મળી. એટલે જે તન્ના સાહેબ, જેને અમે સુરેન્દ્રનગરમાં ડીડીઓ હતા ત્યારે ખરેખર અધિકારીઓની નૈતિક જવાબદારીઓ શું બને એનું ભાન કરાવેલું આ જ તન્ના સાહેબને. જે તન્ના સાહેબ અહીંયા પણ શરૂઆતમાં ખૂબ ગરમ થતા હતા, પછી ઠંડા થઈ ગયા. એ તન્ના સાહેબ આજે ત્યાં ખેડૂતોને હું માનું છું કે અહીંયાથી જ બદલી થઈને ત્યાં ગયેલા કલેક્ટર તરીકે, અને પછી અત્યારે ખેડૂતોને ઘણું બધું શીખવે છે. એને અમે અહીંયા નરમ કરેલા, અહીંયા પણ ખૂબ અને વડીલ હતા, પણ વધારે વિશેષ તો ન કહી શકાય, પણ એને ઠંડા અમે કરી દીધા હતા. એ ખેડૂતોની તાકાત હતી. બીજી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આજે હાઈ ટેન્શન લાઈનને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. મારી અડદડવાળી ઘટના પહેલા અમે વાંઢિયા ગયેલા, ત્યાંની પણ એક સભા સરસ કરી, અને ત્યાં ખરેખર થાય છે એવું કે મધ્યસ્થી કલેક્ટરે કરવાની છે. આજે હું ખુલ્લા મને એક વાત સ્વીકારું કે કલેક્ટર છે એનો નમણો મહદ અંશે કંપની બાજુ હોય છે, ખેડૂત બાજુ નથી હોતો. એવા હું 200 થી 250 કેસ બતાવી શકું જે કેસની અંદર ખેડૂત જીતતો નથી. કલેક્ટરના આદેશ જ્યારે થાય છે, જ્યારે ચુકાદો આપવામાં આવે ત્યારે કંપની જીતે છે અને ખેડૂત હારી જાય છે. પણ એક જે કાયદામાં પ્રોસેસ જે છે એ પ્રોસેસ ફોલો થતી હોય એવું લાગે. બીજી વાત અમે કરીએ, જે આમ આદમી પાર્ટીની વાત, આમ તો લગભગ બધા પ્લેટફોર્મ પર થઈ ચૂકી છે વાત, તો એવું માનું છું કે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી હતી, અને અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં એવા 10 રાજુ કરપડા બીજા પાર્ટીમાં આવે, અને પાર્ટી ખરેખર જે પાર્ટીમાં મેં 5 વર્ષ કામ કર્યું છે પાર્ટી આવનાર સમયમાં મજબૂત બને આવી આશા રાખીએ. દુઃખ એક જ વાતનું હતું કે આમ આદમી પાર્ટી સાથે જે પણ બનાવ અણબનાવ થયા, ક્યાંક ને ક્યાંક અમારા વિચારો આજ દિવસ સુધી સાથ લખાયેલો હશે તો સાથે ચાલ્યા છીએ. પરંતુ જે મને અમુક બાબતો જેનાથી મને દુઃખ થયું એ બાબતોમાં મેં સોલ્યુશન લાવવાના પ્રયત્ન કર્યા, પણ મને પોતાને એવું લાગ્યું કે આમાં સોલ્યુશન નહીં આવે. તો ક્યાંક ને ક્યાંક મારે રોજ ફરિયાદો કોઈની વિરુદ્ધમાં કરવી, તો મને એવું લાગતું કે આ યોગ્ય નથી, તો એ જગ્યા હું છોડી દઉં. આ મને યોગ્ય લાગ્યું. મારા માટે મહત્વનું એ હતું કે ખેડૂતો માટે કાર્યક્રમો કરીએ, ખેડૂતો માટે આંદોલન કરીએ. પરિસ્થિતિ એ થતી કે મારો કોઈ પણ કાર્યક્રમ હોય તો એનો જશ મેળવવાની સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી પ્રયત્ન કરે, તો સામે સત્તામાં રહેલી ભાજપને સ્વાભાવિક છે કે એવું હોય કે આમ આદમી પાર્ટીને જશ મળે એવા કોઈ કાર્યક્રમને સફળ ન થવા દેવા. વ્યાસ સાહેબ, આ બેયની જશ લેવો અને જશ ન દેવો, આ બેયની લડાઈમાં મુદ્દો કોનો મરી જાય છે? મુદ્દો અમારા ખેડૂતોનો મરી જાય છે. વાસ્તવિકતા આ છે કે મુદ્દો ખેડૂતોનો મરી જાય છે. હવે વાત રહી કે કાંઈ પણ કાર્યક્રમો કરીએ તો એક રાજકીય પાર્ટીના બેનર નીચેનું કોઈ આંદોલન અને બિન રાજકીય આંદોલન. મારું સ્પષ્ટ એવું માનવું છે કે હળદળવાળી ઘટનામાં ખરેખર જે ખેડૂતો પર કેસ થયા, આ કેસ ન થવા જોઈએ, અને આ કેસ થયા છે તેની પાછળ જવાબદાર આપણે સરકારને જ ઠેરવવી જોઈએ. હું બિલકુલ એવું નથી કહેતો કે સરકારને જ જવાબદાર ઠેરવવી જોઈએ. નિર્દોષ ખેડૂતો પર કેસે થયા છે, અત્યાચારે થયા છે. પરંતુ એની સાથે હું એ બી માનું છું કે જે અમારી અપેક્ષા હતી એ મુજબ ક્યાંક અહીંયાથી સપોર્ટ મળવો ન મળવો, જે થયું ભૂતકાળમાં કહી ચૂક્યા છીએ. મને એટલી ખબર છે વ્યાસ સાહેબ કે પસેડી હોય એટલી સોડ તણાય. રાજુ કરપડામાં જેટલી તાકાત હોય એટલી જ તાકાતથી ખેડૂત માટે લડાય, કોઈના ભરોસે ન લડાય. જો કોઈના ભરોસે લડો તો તહેવાર ખેડૂતોના અંદર જાય, અને એક આગેવાન તરીકે આ ખેડૂતો અંદર જેલમાં દિવાળી કરે એનું દુઃખ સૌથી વધુ હું એવું માનું છું કે રાજુ કરપડાને હોવું જોઈએ. રાજુ કરપડા 3 મહિના ને 3 વર્ષ જેલમાં રહેશે મંજૂર છે, પણ જે ખેડૂતો માટે લડવા ગયા એ ખેડૂતો પોતે જેલમાં જશે તો મને એવું લાગે છે કે આ લડાઈ ક્યાંક ને ક્યાંક ખોટી દિશામાં જાય છે. તો જે કાંઈ કરીએ તે આવનાર સમયમાં ખેડૂતોના સિંચાઈના પાણીનો પ્રશ્ન છે એને સોલ્વ કેમ કરીને કરી શકાય. બીજા મુદ્દાઓ ઘણા બધા છે. તમે જે હાઈ ટેન્શન લાઈનની વાત કરી એવી જ ખેડૂતો માટે અત્યારે વીમા પોલિસી કોઈ નથી,
તો ક્યાંક ને ક્યાંક SDRF અને NDRF ની રકમની સાથે સ્ટેટ ગવર્મેન્ટ અલગ રકમ એડ કરી અને વળતર ચૂકવે છે, પરંતુ કાયમી નિરાકરણ માટે કોઈ પોલિસી બનાવવામાં નથી આવી. તો ક્યાંક ને ક્યાંક એ પોલિસી પણ બનવી જોઈએ. આજે નકલી બિયારણ, નકલી જંતુનાશક દવાઓ વ્યાજસાબ એટલા પ્રમાણમાં મળે છે. ભૂતકાળમાં મેં આ બાબતે લેબમાં રિપોર્ટો કરાવેલા, લગભગ 25,000 નો ખર્ચો કરેલો, અલગ અલગ બિયારણો બાબતે, અલગ અલગ ખાતરો બાબતે. પણ દુઃખની વાત એ છે કે 868 રૂપિયા દંડમાં એ આરોપીઓ છૂટી ગયેલા. મારે બધું ચેક કરાવવામાં, રિપોર્ટ તૈયાર કરાવવામાં 25,000 થયા. અમે ગુનો દાખલ કરાવ્યો, 868 રૂપિયા દંડમાં આરોપી છૂટી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક હજુ સિસ્ટમમાં ઘણો બધો સુધારો કરવો પડે, નહીતર જે ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય એની સામે વિપક્ષમાં રહી અને સતત રેલીઓ કરીએ, ફોટા પડાવીએ, વિડીયો બનાવીએ, મીડિયામાં આવી 2 દિવસ ચમકીએ અને ત્રીજા દિવસે આપણે પોતે ભૂલી જઈએ કે કયો મુદ્દો હતો. મારી લડાઈ હંમેશા વ્યાસ સાહેબ એ રહી છે, જે મુદ્દો પકડીએ તો એમાં પરિણામ સુધી લડીએ. અને જો ખેડૂતો મારી સાથે હશે તો મને એવું લાગે છે કોઈ પણ રાજકીય પાર્ટીના બેનર નીચે જવાની જરૂર નહીં પડે. રાજકીય પાર્ટીઓ આપણા ખેતર સુધી આવશે જો ખેડૂતો આપણી સાથે હશે તો મારું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક ને ક્યાંક માત્ર ધરણા, રેલી કે પછી દેખાવો કરવા એના બદલે પરિણામલક્ષી લડાઈ કેમ કરી લડી શકાય, કેમ કરીને દરેક મુદ્દાઓને પરિણામ લાવી શકાય. માનો કડદાની જે ઘટનામાં અમે લડ્યા, હું 2022-23માં પણ આ મુદ્દે ગયેલો. એ દિવસે મેં 4 કલાક માટે આખી ઇતિહાસમાં, બોટાદ ઇતિહાસમાં પહેલી વાર કડદા પ્રથાના વિરોધની શરૂઆત 22-23માં થઈ. મેં 4 કલાક માટે એકલા હાથે ત્યારે બંધ કરાવેલું. પરંતુ ક્યાંક ને ક્યાંક એ વખતે મારી તાકાત ઓછી પડી હતી. તે દિવસે હું કહીને આવ્યો હતો કે હું ફરીવાર મજબૂત બનીને અહીંયા પાછો આવીશ. અને ત્યાર પછી જયારે આ ઘટનાઓ ઘટી, તે બોટાદ આજુબાજુમાં ઘણી બધી મિટિંગો ખેડૂતો સાથે કરી હતી. અને ત્યાર પછી આ 10/10/2025 નો કાર્યક્રમની શરૂઆત કરી. હવે એમાં પરિણામ એટલું મળ્યું ચોક્કસથી કે કડદા કોઈ કરશે તો એનું લાયસન્સ રદ થશે. આ આખો એક પરિપત્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો. પરંતુ હજુ દુઃખની વાત એ છે કે બીજો જે મુદ્દો એમાં હતો કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે જગ્યા છે યાર્ડની એ નાની છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને પોતાનો જણસ જે લાવ્યા છે, કપાસ, તલ, ઘઉં, એ કહેવામાં આવે વેપારી દ્વારા કે અમારું જીન 15 કિલોમીટર દૂર છે, ત્યાં તમે નાખવા જાઓ. આ જે ઘટના હજી ઘટી રહી છે એની સામે પણ 6 મહિના સુધી મને બોટાદમાં પ્રવેશ બંધી છે. 6 મહિનાની પ્રવેશ બંધી હટે એટલે આ મુદ્દાના નિરાકરણ માટે પણ રાજુ કરપડા ત્યાં જશે એ વાત નક્કી છે. એટલે ઓલ ઓવર વિષય એ છે કે ખેડૂતોના 5 કામ આપણા હાથે કેવી રીતે થઈ શકે. રાજનીતિ તો હજુ નાની ઉંમર છે, સમય આવશે ત્યારે થશે, કરશું. અને જો લખાયેલું હશે તો ચૂંટણી લડશું, જીતશું, જે થશે તે. પણ ખેડૂતોને આપણી સાથે રાખીએ. મારો અને ખેડૂતોનો જે નાતો, વિશ્વાસ છે, આ ક્યારેય તૂટે નહીં ને આ જવાબદારી રાજુ કરપડાની છે. એટલે આજે નક્કી કર્યું છે કે ખેડૂતોના કામ થાય એ મુદ્દે અમારી જૂની ટીમ હતી એને સાથે રાખી અને ફરી વખત મેદાનમાં ઉતરીએ. જી સર. બહુ સરસ, બહુ સરસ રાજુભાઈ. અત્યારે જે જરૂરિયાત છે સમયની ખેડૂત માટે, એ આ એક પ્રમાણિક, પારદર્શક અને ખેડૂતનો ઉપયોગ કરીને પોતે ઘોડેસવારી ન કરી લે તેવા આગેવાનોની છે. એમાં એક સમયનું જે સંગઠન હતું, જે સરકાર સામે લડતું હતું, આક્રમક હતું, એ કિસાન સંઘ અત્યારે સરકારના ખોળે બેસી ગયું છે. લગભગ અંડર રિટર્ન થઈ ગયું છે. સરકારી સંસ્થા છે. ખાલી કિસાન સંઘને કૌંસમાં લખવાનું જ બાકી રહે છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન. આ કિસાન સંઘ નહીં રહેવાને કારણે જુદા જુદા કિસાન સંગઠનો, ક્યાંક ખેડૂત સમાજના નામે, ક્યાંક કિસાન કોંગ્રેસના નામે, ક્યાંક બીજા કોઈ નામે અસ્તિત્વમાં છે અને એ એક થઈ શકતા નથી. એવે સમય જ્યારે ખેડૂતની જમીનો, આજે પાયાનો પ્રશ્ન આવનાર સમયમાં 10 વર્ષમાં જ આપ જ્યારે આપની કારકિર્દીના મધ્યાને હશો ત્યારે ખેડૂત સામેનો પ્રશ્ન એ હશે કે એની જમીનોના ટુકડા થઈ રહ્યા છે. આજે પહેલી પંચવર્ષીય યોજના લખાઈ રાજુભાઈ ત્યારે ખેડૂતની સરેરાશ ખેતરની સાઈઝ 27,000 ચોરસ મીટર હતી. નાનું જમીન છે, નાની એની ખેતી છે. એટલે આપણે સ્વામિનાથન સમિતિનો અહેવાલ પ્રમાણે પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરીએ ને રાજુભાઈ, તો અત્યારે જમીનોના જે ટુકડા થઈ ગયા છે, એવરેજ સાઈઝ 7,000 ચોરસ મીટરના 3 ટુકડા હોય. હવે 2,000 ચોરસ મીટરમાં તો લોકો બંગલા બનાવે છે. તો એમાં ખેડૂત ઉપજ, એની જે ઉપજ આવે એ ક્યારેય પોષણક્ષમ નહીં બને.
એટલે ખેડૂતની જમીનોના જે 45% જમીન ખેડૂતની શેઢા, કાર્ટ્રેક, વાડ, નાળિયા, અપ્રોચ રોડ એમાં ગઈ છે. એ જમીન જો મુક્ત થાય તો જ ભારત અન્ન સ્વાવલંબન ક્ષેત્રે આગળ વધી શકશે. 5 કરોડ ટન આપણે અનાજ ઉત્પન્ન કરતા હતા પહેલી પંચવર્ષ યોજના લખી ત્યારે, અત્યારે 40 થી 45 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ. આપણે PL 480 ના ઘઉં કે ઓસ્ટ્રેલિયાની માઇલો જુવાર ભીખ માગીને નથી ખાતા. દૂધમાં આપણે વિશ્વમાં પહેલા નંબરનો દેશ છે. આ બધાની જો કોઈને ઇજ્જત આપવી હોય આપણું પેટ ભરવાની, તો એ કિસાનને આપવી જોઈએ. અને આજે સૌથી બાપડો બિચારો ગરીબ એ જો કોઈ વર્ગ હોય તો એ કિસાન છે, અને એની આગેવાની કરવાની આપણે સ્વીકારી છે. એટલે સ્વાભાવિક રીતે જ આપને ધન્યવાદ આપવાનું મન થાય કે આપણે આ દેશને જીવતો રાખવા માટેની એક પાયાની જરૂરિયાત જે કૃષિ અને ગ્રામ વિકાસ છે એ દિશામાં મહત્વનું યોગદાન કરવા માટે આપણે પોતાની જે યુવાનીનો સારામાં સારો સમય એના માટે સમર્પિત કર્યો છે. તો શું આવનાર સમયમાં પ્રશ્નો વધતા જશે તો રાજુ કરપડા કિસાન લક્ષી જ રાજનીતિ કરશે કે પછી યોગ્ય સમયે ઘોડો બદલી અને ચૂંટણી લક્ષી રાજનીતિમાં ચાલ્યા જશે? સાહેબ, મારી પહેલેથી સ્પષ્ટ વાત રહી છે, કોઈ રાજકીય વાત મેં નથી કરી. વાત એટલી જ છે કે પહેલા પણ ખેડૂતો માટે લડતો. આમ આદમી પાર્ટીમાં ગયો છું ત્યારે પણ અમારી ટીમને સાથે ચર્ચા કરી. જે ખેડૂતોએ મને મોટો બનાવ્યો છે એ ખેડૂતો સાથે ચર્ચા કરી આમ આદમી પાર્ટીમાં ગયા. ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે ભાઈ મજબૂતાઈથી આપણે વધારે સંગઠનનો લાભ મળશે, આનાથી વધારે મજબૂતાઈથી લડી શકશું. ઘણા લોકોના આક્ષેપ પ્રતિ આક્ષેપ આ ઘણું થતું હોય છે. રાજીનામા પછીની પણ વાતો ઘણી બધી થતી હોય છે, એ સ્વાભાવિક છે. પરંતુ હું પહેલેથી એ વાતમાં માનું છું કે ખેડૂતને આપણા ખંભે બેસાડવા, આપણે ખેડૂતના ખંભે ન બેસવું જોઈએ. આજે હું આમ આદમી પાર્ટીમાં પણ એ જગ્યા પર હતો કે મને ચૂંટણી લડવી હોય તો હું 5 ટિકિટો કોઈને અપાવી શકું, આ સહજ ભાવે માનું છું કે એ જગ્યા પર બેઠો હતો કે ઘણા લોકો વર્ષો વયા જાય, વર્ષોની મહેનત પછી ત્યાં પહોંચી શકે. જો માત્ર રાજકીય વાત હોત તો રાજુ કરપડા ત્યાં ટકી રહ્યો હોત. મારું સ્પષ્ટ માનવું છે કે પાર્ટી કોઈ પણ હશે, જ્યારે પણ ખેડૂતોના સારા કામ કરશે તો આજે બિન રાજકીય રીતે લડાઈ લડું છું ને. જો ખેડૂતના સારા કામ, કોઈ સારો નિયમ અથવા તો સારા એવી રીતે કોઈ જોગવાઈ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર કરે કે ભાઈ ખેડૂતોને અમે 12 કલાક કે 14 કલાક વીજળી આપશું, ખેડૂતો માટેની સારી એવી કોઈ પોલિસી બનાવશે, તો મેં પાર્ટી છોડી દીધા પછી પણ વખાણ કરવાની ફૂલ તૈયારી મારી છે. જાહેર મંચ પર હું વખાણ કરી શકું. વાત એ જ બાબતે છે, કોંગ્રેસની સરકાર જ્યાં હશે ત્યાં કોંગ્રેસ કઈ કરશે એના વખાણ કરીએ, અને ભાજપની સરકાર જો યોગ્ય ખેડૂતો માટે કોઈ જોગવાઈઓ કરે. માનો કે મારા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. આમ પણ કમાન્ડ એરિયામાં વાત જે તે સમયે તો ગુજરાતમાં વાત થયેલી, અને કે ભાઈ 18 લાખ હેક્ટર થી વધારે જમીન, 18,45,000 હેક્ટર જમીનમાં જેને સિંચાઈના કમાન્ડ એરિયામાં સમાવેશ કરવામાં આવેલો, આજે 12 લાખ હેક્ટર સુધી માંડ પહોંચ્યા છે. તો ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે એ ખુલ્લા મને સ્વીકારવી જોઈએ, પોતાની પાર્ટીની હોય કે સામેની પાર્ટીની હોય. પણ જ્યાં સારા કામ થશે તો એને આવકારવાની તૈયારી એક આગેવાન તરીકે જોઈએ. કારણ કે આજે ખેડૂતોને સાથે લઈને ચાલીએ છીએ એનો મુદ્દો એવો નથી કે માત્ર પોલિટિકલી ઉપયોગ થાય. ખેડૂતોના સારા કામ કોઈ કરશે તેની પ્રશંસા બી કરશું, સારા કામ કરાવવા માટે પૂરેપૂરી મહેનત પણ કરશું, અને સારા કામ કરાવવા માટે સરકારના જ કાન આંબળશું. કાન આંબળ્યા પછી જો પરિણામ મળશે તેની વાહ કરશું. એવો મતલબ ક્યાંય નથી કે રોજ વિરોધ તો વિરોધ છે, એવું પણ નથી કે કામ નહીં થાય તો બે વાત સારી કરવી. ખુલ્લા મને બોલવાની તાકાત સાથે મેદાનમાં આવ્યા છીએ કે વાસ્તવિક ચિત્ર હશે એ લોકોની સામે મૂકવું અને સરકારને મીડિયાની સામે પણ મૂકવું. મારી વાત એટલી છે કે અમારા વિસ્તારના ગામડાઓ વ્યાસ સાહેબ ભાંગી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગામડું છોડી અને જે ખરેખર જેને બાપ દાદામાં ખેતી વારસાઈમાં મળી છે, જેને આપણે જગતનો બાપ કહીએ ને, એ આજે કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે વ્યાસે. તો આ વિસ્તારને ગામડા બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જરૂરી છે. મારી પહેલેથી લડાઈ જાહેર જીવનમાં હું આવ્યો ત્યારથી સિંચાઈના પાણીનો મુદ્દો સૌથી મહત્વનો હતો કે અમારી ખેતી, અમારી જમીન ફળદ્રુપ છે, અમે 3 સિઝન લઈ શકીએ એવું છે. જો સિંચાઈનું પાણી માત્ર સુરેન્દ્રનગર નહીં, સૌરાષ્ટ્રના જેટલા પણ જગ્યાએ જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું, ત્યાં સિંચાઈનું પાણી નહીં પહોંચે ત્યાં સુધી આ લડાઈ અગત્યની અને મહત્વની લડાઈ રહેશે.
સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકારનો આગ્રહ કરશું, રજૂઆતે કરશું, નહીં પાણી પહોંચે ને તો રોડ પર ઉતરશું. અને જો સિંચાઈનું પાણી પહોંચાડવાની તૈયારી દર્શાવે ને તો વખાણના 2 શબ્દ પણ બોલશું, સહજ ભાવે બોલશું. ટૂંકી વાત એ છે વ્યાસ છે કે અમારા ખેડૂતોની માટે પોલિસી સારી બનવી જોઈએ. ખેડૂતોને હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કે પછી સોલારના કોઈ પ્રોજેક્ટ આવતા હોય, ખેડૂતના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવા જોઈએ. જે બજાર કિંમત હાલે છે એના કરતા 5 ગણું વધારે વળતર ચૂકવવામાં આવે. બધી જ કંપનીઓ છે જે હાઈ ટેન્શન લાઈન પસાર કરે છે એની આપણે રિટર્ન ફાઇલ ચેક કરો, કરોડો રૂપિયાનું રિટર્ન ભરે છે, કરોડો રૂપિયાનો પ્રોફિટ દેખાડે છે. તો શા માટે ખેડૂત જે ઓલરેડી ખેડૂત દેવાદાર છે એની જમીનમાં હાઈ ટેન્શન લાઈન પસાર થાય એટલે એ જમીનની કિંમત કેવડી ઘટે છે ને એની કલ્પના કોઈ કદાચ નહીં કરી શકતું હોય. એ હદે એની કિંમત ઘટે છે. તો એ દેવાદાર ખેડૂતને વધારે નુકસાન પહોંચાડવા કરતા અબજો રૂપિયાનો નફો કરી રહેલી કંપનીઓ વધારાનું વળતર ચૂકવશે. નુકસાન શું છે? અમુક કંપનીઓ તો એવી છે જે ડાયરેક્ટલી સરકાર હસ્તગત છે, તો એ કંપનીઓ વળતર ચૂકવશે. નુકસાન શું છે? એટલે વાત એ છે ખેડૂતની તરફે નિર્ણય લેવા એ અપેક્ષાઓ રાખીશું. આવનાર સમયમાં જ્યાં સુધી ખેડૂત હિતમાં નિર્ણયો નહીં લેવાય ત્યાં સુધી સરકાર જેની પણ હશે સરકારના કાન આંબળતા રહેશું. મારા મત પ્રમાણે આ દેશ માટે, એની આંતરિક અર્થવ્યવસ્થા માટે સૌથી અગત્યનો કોઈ પ્રશ્ન હોય તો એ કૃષિ છે, ખેડૂત છે. અને કમનસીબે જેમ કહ્યું તેમ ખેડૂત સંગઠિત નથી. આજે 64% લોકો સીધી આડકતરી અથવા એમના સંતાનો થકી ખેતી સાથે જોડાયેલા છે. પણ ખેડૂત તરીકે મતદાન નથી કરતો. એ કોમ, નાત, જાત, વિભાગ, ભાષામાં વહેંચાયેલો છે. એટલે ખેડૂતના પ્રતિનિધિઓ જે ખેડૂતને વફાદાર રહેવા જોઈએ અને ખેડૂતનું હિત રાખી હૈયે અને રાજનીતિ કરતા હોવા જોઈએ, એ આજે ચૂંટાઈને નથી આવતા. એટલે આ એક ખેડૂત તરીકે વિચારતો થાય, એ વિચાર બીજો આવવાનું કામ આપ કરશો તો મને લાગે છે કે ખેડૂતને ખેડૂત તરીકે આપ મતદાન કરતો કરી શકશો. અને ખેડૂત તરીકે મતદાન કરશે એ દિવસે ગમે તેની સરકાર હશે, ખેડૂતના ઘરે જઈને એને સાંભળવો પડશે. તે પ્રકારની પરિસ્થિતિનું આપ નિર્માણ કરશો. બીજો મુદ્દો છે રાજુભાઈ કે સહકાર ક્ષેત્ર. આજે ખેડૂત અનેક પ્રકારની સહકારી સંસ્થાઓ સાથે પનારો પાડે છે. અને ખાતર જોઈતું હોય તો ક્રિપ્કો કે ઇફકો, એને નાણાં જોઈતા હોય તો સેવા સહકારી મંડળીઓ, ખેતી બેંક, એને બીજી કોઈ મદદ જોઈતી હોય તો એપીએમસી. આ સહકારી સંસ્થાઓનું જે મૂળભૂત હેતુ હતો એને બાજુ પર મૂકીને હવે સરકારીકરણ થઈ ગયું છે. આ બાબતે શું કહેવું છે આપને? અને એ અંગે આપના વિચારો આપ કઈ રીતે ભવિષ્યમાં ઘડવા માંગો છો? સહકારી ક્ષેત્રનો આમ તો સ્થાપના જે થઈ હતી એ આપણે બધા જાણીએ છીએ. સહકારના માધ્યમથી તમામ લોકોને સહકાર એક ભાષામાં પૂરો પાડી અને તમામનો વિકાસ થાય. એમાં ખાસ કરીને ગામડામાં રહેલો ખેડૂત હોય, પશુપાલક હોય કે પછી મજૂરી કરનારો એક વર્ગ હોય, તો સહકાર થકી તમામનો ઉદ્ધાર કરવાની વાત હતી. હવે આજે ક્યાંક ને ક્યાંક એમાં તો હમણાં છેલ્લા અમુક વર્ષોથી તો એમાં પણ મેન્ડેટ પ્રથાઓ આવી ગઈ છે, એમાં પણ પોલિટિક્સ એટલી હદે ઘૂસી ગયું છે. તો હું એવું માનું છું ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર રાજનીતિ સહકાર ક્ષેત્રે જ્યારથી થવા માંડી ત્યારથી ખેડૂતનો ઉદ્ધાર થવાની બદલે સહકારી ક્ષેત્રનો અને સહકારમાં રહેલા પૈસા, ફંડનો ઉપયોગ રાજકીય પાર્ટીઓના તાઇફામાં થાય છે. આ આખા ગુજરાતમાં નજરે જોયેલી વાતો છે કે ખરેખર રાજકીય તાઇફાઓ આજે માર્કેટિંગ યાર્ડની અંદર સભાઓ કરવાની સભા છે કોઈ રાજકીય પાર્ટીની, યુઝ કરવાનો છે માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં રહેલા પૈસાનો અને ત્યાં જોડાયેલા ખેડૂતોનો. પાર્ટીમાં સંખ્યા દેખાડવાની છે, ત્યાં જોડાયેલા છે એ સભ્ય તરીકે ખેડૂતો, એનો ઉપયોગ કરવાનો. જમણવાર ગોઠવવામાં આવે છે તો એ પણ એ ગોઠવવામાં આવે છે, ખેડૂતોને જમણવાર કરી દીધો. વાસ્તવિકતા તો એ છે કે આખો કાર્યક્રમ શેના માટે કર્યો, શું ઉદ્દેશ હતો, શું આશય હતો? આશય એ હતો ફલાણા નેતા આવ્યા હતા તો કોઈ પાર્ટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એટલે સહકારી ક્ષેત્ર જેના માટે વિચાર આવ્યો, જેના માટે સ્થાપના થઈ, આજે એનો ઉપયોગ બિલકુલ ખોટી જગ્યાએ થઈ રહ્યો છે. એમાં પડેલા નાણાંઓનો ઉપયોગ પણ ખોટી જગ્યાએ થાય છે. અને ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓ ધીમે ધીમે
હું એવું માનું છું કે અમે તો 90% સહકારી ક્ષેત્ર પર કબજો લઈ લીધો છે. એમાં સૌથી વધારે કબજો સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. આ વાસ્તવિકતા છે. આજે એપીએમસીઓ ઘણા બધા બંધ પડ્યા છે. તો એ એપીએમસીઓમાં ચૂંટણીઓ થાય છે, વેપાર શા માટે નથી થતો? એપીએમસીમાં ખર્ચો થાય છે, વેપાર તો થતો નથી, તો ખર્ચ શેનો થાય છે? ત્યાં સભાઓ શેની થાય છે? ઘણા બધા એપીએમસીઓ આજે બંધ હાલતમાં પડ્યા છે. પેપર પર ચાલુ બતાવવામાં આવે છે, પણ એક પણ વેપાર ત્યાં થતો નથી. 20 કિલોનો વેપાર બી ત્યાં થતો નથી. પેપર પર ચાલુ હોય એવી હું તમને 25 થી વધારે એપીએમસી માત્ર સૌરાષ્ટ્રની બતાવી શકું. તો દર વખતે ચૂંટણીઓના ખર્ચ થાય છે. તો એપીએમસી કરોડો રૂપિયાનો ખર્ચ કરી એની સ્થાપના થઈ, બનાવવામાં આવ્યું, ત્યાં જોગવાઈઓ કરવામાં આવી. આજ પણ માણસો ચોકીદારથી લઈ ચૂંટણી આ બધું થાય છે. પણ અહીંયાના વેપારી, અહીંના ખેડૂતોને 100 કિલોમીટર દૂર પોતાની જણસ લઈને શા માટે જવું પડે છે? ક્યાંક તમારી નિષ્કાળજી છે, મિસમેનેજમેન્ટ છે. બીજી વાત કરીએ કે વેપાર નીતિની વાત કરીએ, એમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની જે અમુક પોલિસી છે જેના કારણે ખેડૂતને જે સમયે ભાવ જોઈતો હોય એ સમયે ભાવ મળતો નથી. દાખલા તરીકે આ વર્ષે મગફળીની અમુક દેશોમાં ખૂબ ડિમાન્ડ હતી, પરંતુ અહીંયાથી નિકાસ પરના એવા નિયમો સ્ટ્રિક્ટ હતા કે ક્યાંક ને ક્યાંક ખેડૂત બહાર નિકાસ કરી શક્યો નથી. અહીંનો વેપારી બહાર નિકાસ ન કરી શક્યો. મગફળીની ભાવની એક મર્યાદા છે. ડુંગળીની જયારે વાત હતી તો મહુવા, ભાવનગર, જુનાગઢ એ પટ્ટામાં ડુંગળી ખરેખર ખેડૂતોને પૂરતા ભાવ ગયા વર્ષે મળે એવું હતું. તો એ જ વખતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. કપાસની વાત કરીએ તો કપાસ નિકાસ કરવાનો હતો ત્યારે બહારનું બજાર ખુલ્લું મૂકી કપાસની આયાત પર છૂટછાટો આપવામાં આવી 0% ટેક્સ સાથે. એટલે ક્યાંક ને ક્યાંક જે વિદેશ નીતિ છે એમાં સુધારો થાય. અને સહકારી ક્ષેત્રની વાત કરીએ તો સહકારી ક્ષેત્રની સ્થાપના શેના માટે થઈ હતી એ મૂળભૂત સ્થાપનાને યાદ કરીને ખરેખર એ આશયથી જો સહકારી ક્ષેત્ર આગળ ચાલે તો ઠીક છે. નહીતર જેવી રીતે દૂધ ઓરિજિનલ હોય તો શરીરને ખૂબ સારું કરે, તંદુરસ્તી આપે, એ જ દૂધમાં જો કોઈ ભેળસેળ થાય ને તો સૌથી વધારે ખતરનાક સાબિત પણ એ જ દૂધ થતું હોય છે. સહકારી ક્ષેત્રમાં આગળ વધે તો ઠીક છે, નહીતર સૌથી વધારે ખેડૂતોનું નુકસાન કરી શકે ને તો એ પણ સહકારી ક્ષેત્ર છે. અપેક્ષા રાખીએ વ્યક્તિગત મારા એકની લડાઈથી સુધારો થશે એવું નથી, પણ દરેક ખેડૂત જયારે એવું સમજશે કે મારી જ્ઞાતિ, મારો સમાજ, મારો ધર્મ શું છે, તો મારો સમાજ ખેડૂત છે, મારી જ્ઞાતિ ખેડૂત છે, મારો ધર્મ પણ ખેડૂત છે. આ સમજતા જયારે થઈ જશે કે સૌથી મોટો ગુજરાતમાં સમાજ કોનો છે, સૌથી મોટો આજે વ્યાસ સાહેબ હું સ્વીકારું અમારો સમાજ છે, અમારો ખેડૂત સમાજ સૌથી મોટો છે. અને જયારે આ વાત દરેક લોકો માનતા થઈ જશે ત્યારે જ ઉદ્ધાર થશે. બાકી રાજકીય નેતા તરીકે, રાજકીય પાર્ટીનો એક માણસ તરીકે રાજુ કરપડા પણ આવશે ને તો પણ એની અંદર રાજકીય વિચારો તો હશે જ. એ ક્યાંક ને ક્યાંક એનો ફાયદો ઉઠાવવાની રાજુ કરપડા પણ કોશિશ કરશે. આવનાર સમયમાં ખેડૂતો પોતે પોતાનું સંગઠન કે અમારા માટે કોણ લડે છે, ચાહે કોઈ પણ પાર્ટીનો માણસ હોય, અમારા માટે જે તે સમયે સૌરાષ્ટ્રમાં આપણે માનવું જ પડે કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે તે સમયે સહકારી ક્ષેત્રમાં પકડ હતી જેના કારણે ખેડૂતોને અમુક અંશે ફાયદો અપાવી શકતા હતા. એટલે ખેડૂતો એમની સાથે રહેતા, ચાહે વિઠ્ઠલભાઈ કોઈ પણ પાર્ટી છે, પણ ખેડૂતો સાથે શું કામ રહેતા કે ખેડૂતને 5-25 પૈસાનો ફાયદો થતો. આજે સ્થિતિ એવી છે કે સંગઠનો અલગ અલગ કામ કરે છે, એ સંગઠનો જ એકબીજા ઉપર એટલા બધા કાદવ અને આક્ષેપો કરે છે, કાદવ ઉછાળે છે કે ખેડૂત પોતે કઈ દિશામાં જવું ને એ ખેડૂત વિચારી શકતો નથી. પાર્ટી કોઈ પણ હોય વ્યાસે, પણ અમારું કામ કોણ કરે છે, અમારા ખેડૂતનું કામ કોણ કરે છે, આવું માનીને જયારે ખેડૂતો મતદાન કરશે, વ્યક્તિને જોઈને મતદાન કરશે, ત્યારે ચોક્કસથી ખેડૂતોનું ભલું થશે. બાકી તો રાજુ કરપડા આખી જિંદગી રાડો પાડે, બૂમાબૂમ કરે, એનાથી ભલું નહીં થઈ જાય. રાજુભાઈ, ઘણી બધી વાતો કરવી હતી તમારી સાથે, પણ સમય એ કોઈના કાબુમાં હોતો નથી, એની મેતે ચાલ્યા કરે છે. પણ આજે શરૂઆત કરી છે. અમેરિકા સાથે આપણે જે વેપાર કરારો થયા જ નથી હજુ તો, ખાલી ખોટી એક અફવાઓ ચાલે છે કે વેપાર કરાર થઈ ગયા છે. પણ અમેરિકાના કૃષિ ઉત્પાદનો 0 ડ્યુટી સાથે અહીંયા આવશે, એ જે રીતે આપણો દેશ અમેરિકાના શરણે પડ્યો છે એ જોતા એ શક્યતાઓ ઉજ્જવળ બનતી જાય છે. શું થશે ત્યારે? આપણી જમીનોના ખેડૂતોને ટુકડાકરણ થઈ રહ્યું છે, શું થશે એનું? એને પોષણક્ષમ ભાવ નથી મળતા તો એનું મૂળ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે કે હવે એ પણ કન્સેપ્ટ જૂનો થઈ ગયો છે, આપણે બીજું કશું વિચારવું પડશે? સહકારી ક્ષેત્ર મેન્ડેટના કારણે સરકારી બની ગયું છે. સરકારી તંત્ર એ હવે પ્રજાના સેવા માટે નહીં,
પણ સત્તાધારી પાર્ટીની સેવા માટે રાજકીય રંગે રંગાઈને કામ કરે છે. આવા અનેક પ્રશ્નો આપની પેઢીના સામે પડકાર બનીને આવવાના છે. મને લાગે છે કે આ એક એવા સમયની શરૂઆત છે જ્યારે આપણે સ્વાધીનતાનો સંગ્રામ ફરી એકવાર લડવો પડશે, અને એમાં જો જીતીશું તો જ આ દેશ એ સ્વતંત્ર રહી શકશે. નહીં તો થોડોક ભાગ ચીન લઈ જશે, ઝાઝા ઉપર અમેરિકાના પ્રોડક્ટના કારણે એનો કબજો હશે, અને અનેક પ્રકારની વિડંબણાઓ વચ્ચે આપણો ખેડૂત, આપણો મજૂર, આપણો સામાન્ય માણસ જીવતો હશે. ત્યારે આપની પેઢી સામે પડકારો ઘણા છે અને એને કારણે તકો પણ ઘણી છે. પણ એ પડકારોને આપણે તકોમાં પલટી શકીશું, આપણે આ પ્રશ્નોના હલ શોધી શકીશું કે નહીં શોધી શકીએ, એનો આધાર દર્શક મિત્રો બે વસ્તુ કરે છે. એક, કે જે આગેવાનો છે એ સક્ષમ હોવા જોઈએ. જો આગેવાન ભણેલ ગણેલ નહીં હોય, દ્રષ્ટિવંત નહીં હોય, દુનિયામાં શું ચાલી રહ્યું છે એની એને સમજણ નહીં હોય, અમેરિકા સાથેની વેપાર ટ્રીટીની વાત કરતા હોય તો એ શું છે તે બાબત એને સમજ નહીં પડતી હોય, સહકારી બેંકોને સહકારી ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એની સમજ નહીં પડતી હોય, તો એ આગેવાની નહીં કરી શકે. એટલે આગેવાન હવે જોઈશે તે સક્ષમ જોઈશે, સમજદાર જોઈશે. અભ્યાસની દ્રષ્ટિએ કોઈ માણસે આ અભ્યાસ કરેલો હોવો જોઈએ કે તે અભ્યાસ કરેલો હોવો જોઈએ એવું હું નથી માનતો, પણ કોઠા સૂઝવાળો અને ખેડૂતના પ્રશ્નોને સમજવાવાળો આગેવાન તમારે જોઈશે. અને બીજું, ખેડૂત સંગઠિત જોઈશે. ખેડૂતને ભાષા, ધર્મ અને બીજી અનેક રીતે વિભાજિત કરવામાં આવે છે. એમાં ખેડૂતના હિતો, ચૂંટણી ગયા પછી તો એને ખેડૂત તરીકે જ જીવવાનું છે. ત્યારે એને ખાતરો પૂરતા ના મળે, બિયારણ ભેળસેળવાળું મળે, પોતાના ઉત્પાદનના પૂરતા ભાવ ના મળે. ડેરીના એક ઉત્પાદનમાં ભેળસેળ થાય છે. બનાવટી દૂધ પણ વેચાય છે, એક્સપાયરી ડેટનો પાવડર અને માખણ પણ વેચાય છે, અને એનેલોગ પનીર જેને કહેવાય, આજે આપણે પનીરની વાનગીઓ ખાઈએ છીએ હોટેલોમાં, એમાંનું લગભગ 60% પનીર બનાવટી પનીર હોય છે. ખાવા લાયક હોય છે પણ બનાવટી હોય છે. એને ફૂડ એક્ટ નીચે લાયસન્સ આપે છે, પણ મૂળ પનીરમાં દૂધ વપરાય છે, આમાં દૂધ વપરાતું નથી, એટલે પ્રોટીન નથી હોતું એમાં. આ બધા પ્રશ્નો ખેતી અને ખેડૂત સામે જ માત્ર ઊભા છે એવું નહીં. આ ખેડૂત નિષ્ફળ જશે તો ફરી પાછા આપણે ભૂખમરાના જમાનામાં પાછા ફરીશું. બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતના 30 લાખ લોકો મર્યા. એ 30 લાખ લોકોમાંથી 90,000 જ માત્ર સૈનિકો તરીકે યુદ્ધમાં મર્યા. 29 લાખ લોકો બેંગાલ ફેમાઇન નામના દુષ્કાળમાં ભૂખમરાથી મર્યા. આપણે એ દિશામાં પાછા જવું છે. જવું હોય તો અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે ને ખેડૂતને જે રીતે અવગણાઈ રહ્યો છે, એ અધિકારીઓને પણ મારે કહેવું છે કે તમે પણ પ્રજાનો જ ભાગ છો, તમારે ખાવા રોટલા જોઈએ છે. જો રોટલા નહીં હોય તો કરશો શું? ત્યારે રાજુભાઈ જેવા યુવાન નેતાઓને વધુને વધુ આપણે હૂંફ આપીએ, એમને સમજીએ, અને ક્યાંક ચીલો ચાતરીને ખોટે રસ્તે જતા તો ટપારીએ પણ ખરા. પણ આ જ આપણી આવતીકાલની મૂડી છે. અને એ કિસાનોને એક જ ક્ષેત્રને તમે જો તારી શકશો તો દુનિયામાં કોઈ દેશ ભારતને મજબૂર બનાવી શકશે નહીં, કારણ કે આપણી પાસે ખાવા માટે રોટલો પૂરતો હશે. આમ આદમી પાર્ટીની વાત કરવી હતી, આજે નહીં થઈ. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એવું આ બંને આગેવાનો છૂટો પડ્યા પછી કહે છે. એ વાત નહીં થઈ. કરીશું. રાજુભાઈ સાથે સંપર્ક સધાયો છે તો હવે ધીરે ધીરે આગળ વધતા જઈશું. તેમના વિચારોનો લાભ પણ આપણી ચેનલને મળતો રહેશે. તો દર્શક મિત્રો, આજે એક એવી યુવા પ્રતિભા સાથે તમારી મુલાકાત થઈ છે કે જે કિસાન લક્ષી કામગીરી કરે છે. જેને કિસાનને લગતી સારી કામગીરી થતી હોય તો પક્ષ બહુ નડતો નથી, અને પોતે ખુલ્લેઆમ કહે છે કે એમનું પહેલી વફાદારી, પહેલું કમિટમેન્ટ ખેડૂતને છે. આપણે આશા રાખીએ કે રાજુભાઈ સફળ થાય. રાજુભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા એ માટે. આપે આપના વિચારો વ્યક્ત કર્યા, અને ઇટ ઇઝ ફ્રેશનિંગ. આનંદ થાય છે કે આપના જેવા યુવાનો આ દિશામાં આટલું સુંદર વિચારે છે. એટલું જ નહીં, પણ વાંઢિયા હોય કે જામખંભાળિયા હોય કે સુરેન્દ્રનગર હોય, દરેક જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં આનાથી મોટા પ્રશ્નો છે વીજ રેષાઓના. આખું એક ગામ જીએમડીસી ના વિકાસમાં હોમાઈ જાય છે,
અને બહુ મોટી જમીનો દક્ષિણ ગુજરાતમાં પણ આ વીજળી લાઈનો પસાર થવાના કારણે અસર પામે છે. એટલે આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે અને આપ સૌ કિસાન તરીકે એકઠા થાઓ. તમારો એક જ ઓળખ હોય કિસાન, પછી ખેડૂત સમાજ હોય, પછી કિસાન કોંગ્રેસ હોય, પછી કિસાન સંઘ હોય, જે હોય તે કિસાનને જ કેન્દ્ર સ્થાને રાખી અને રાજનીતિ કરશો તો આ દેશનો બીજો સ્વાતંત્ર્ય સંગ્રામ તમે જીતી આપ્યો એમ ગણી શકાશે. તો આપણે આજે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. દર્શક મિત્રો, આપનો પણ આભાર. રાજુભાઈ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપ જે મિશન લઈને આભાર સાહેબ, એ માટે શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ.